હેલો. કેમ ડી ઉપાડતી? એટલે આવું પાડ્યો ને ક્યારે નહીં. પેલો કર્યો તો પાછી મારે કોમ હતું. તાર બીજને ઓલા બીજને છે ને આવે છે હવે મૂકું તારા વિકાસનો ફોન આવ્યો ના રિયા નતો. એવું એમ. એવું મેં આવ્યો તો મેં શું કીધું તો તે? ના મેં કોઈ નથી કીધું વિકાસને રી વધારે થોડી યાર ફલન થોડી મારું છું. શું કહેશો? એટલે કોઈ નથી કીધું પણ આમ થોડી જ રહી છે એમ વધારે ફલન થોડી. એટલે કહેશો પણ એમ તો કહેવાય જ નહીં. એટલે તારા વિશે નથી થોડી મારા ઉપર થોડી યાર. એટલે આમ પ્રશ્ન મૂળ તો મારો એટલે તને થડે ને. ના નથી થોડી તારા વિશે કોઈ નથી થોડી છે ફલન થોડી. પણ કોક તો હશે નહીં. સારું એ કોઈ તાર નથી વિચારું ફલન થોડી એવી વિકાસને લાલ કરી કોઈ બધું કરશે. તારા વિશે કોઈ નથી આનો પ્રોબ્લેમ મારો છે એનો કોઈ નથી તારે નથી કોઈ. તું કોઈ નથી તો એની વાત રેડી ને કે ચૂસના મને એમ કહેતી હતી. ના રે મેં તો હમણાં ફોન નથી કર્યું. એમ કાઢી જાય છે ભલે ગમે તે વિશે થોડી થોડી જોઈએ ભલે થોડી. એટલે આમ કે છે ને મારું કદી કીધું નહીં. મેં તારું નથી કીધું મેં કીધું એ મારી વાત હતી પ્રશ્ન એમાંથી થોડી બધી ભલે થોડી મેં પછી ફોન કર્યો વિશે જ ન કર્યો એને ફોન કર્યો એટલે મેં ઉપાડી એટલે હું બાઈક ઉપર હતી એટલે મેં કીધું તું 2 મિનિટ જઈને ફોન કરી દીધો. હું કરે તું એટલે મેં કીધું આટલા દિવસ યાદ કરી દીધું મારી આવી તમે કીધું. પછી અમે ફોન કર્યા મેં પછી પછી બસ એમ પડી ગઈ એટલે મને કે સારી વાતો કરો સારું કરતો દિવસે. એમાંથી થોડી કરી પણ ભલે થોડી મારે ફોન બીજું મને કશું કોઈ નથી લીલા ચોણા લઈને આવી ને લીલી ડુંગળી લઈને આવી ગોટા કરવા ના કશું બનાવી છે ખીચડી બનાવી એક લીલા ચોણા લેતી આવ 20 રૂપિયા લઈને. હેલો 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 મેં પૂછ્યું હતું ઓલા કરશન ને 5 રૂપિયા 5 રૂપિયાની ડુંગળી લાવજો. હેલો આવો બીજા પાછા લાવજો. હવે પૂછ ઓલા પપ્પા પૂછાય પછી શું કીધું? એને કીધું કે મેં તો કે એક જણા 2 જણા આલી તો કે નહીં કરે પણ કે એક કે મને કે ગાળ કાઢી હતી કે ગાળો એને તો મારા બાપા મારા પપ્પા કેટલી ગાળો બોલાવી તો નાજીના લાલ પડ્યા હતા ખૂબ. સોમાંથી કોણ હતું? યાર કોઈ નથી કોઈ થી સમો એસી વાળાનું કે તને ખબર મારા પપ્પાનો ઉંમરનો હેરો એસી આવે ખબર છે? આ રૂટમાં ઈનો યુઝ કરે કે સોમાંથી ચૂસના ચાલુ કોઈ હું એટલે મોટાથી ચાલુ શું કોઈ ઈનો ઈ દે મારું આખું બાબુ બોમ્બે 10 મન છે મારો પાડો તો ચમ કીધું કોઈ નથી બોનસ બેચારો નરા પેસી દે ખરેખર મારે કરો ઓમદે આવતો ઈ બાકી હશે તો આપણા મનમાં ઓપડાથી કોઈ નથી વાત હોય એને 2-3 જણા કીધું મને એટલે મેં એને કોન્ફરન્સમાં લઈને બધાની વાત કરાવી માજી એક એસી આકે ઈ મને કીધું તો ઈ ગયા કે મને ચૂસનાથી કે સેટિંગ કરાવે ને કે ચૂસના કે તો હું ગમે તેટલા પૈસા આલો અરે મને કીધું તારા પૈસા કીધું હું તારાથી સેટિંગ કરવા માંગુ છું ને માટે હું કીધું તો કે તું આમ તને ઓન કરીશ તારે મારા વાળે ઓકાની મળે ગયો અને તારે મારી એવું કહેતો હતો મારી વાન કોન્ફરન્સમાં લઈને સોમાંથી મેં વાત કરી કીધું સોમાં કીધું તું ખોટો તો ઈ બા થાય છે મારે એટલે મેં કીધું બા તમે તું ખોટું બોલશો તો મને કીધું સણવાળા ભગત બાની ચોગન છે આ જ રીતે અગ્નિએ કોન્ફરન્સમાં હતો કીધું તમે અગ્નિને પાછું એમ થતું હતું કે ચૂસના ચાલુ છે સોમાંથી એમ થતું હતું મારા એનો નંબર હતો સોમાનો એટલે બસ અગ્નિને લીધો અને એને વાજવાને લીધો અને એક માદેવાનો ભાઈ નવીન છે તારા જેવો જ લાગે એ નવીન માર લાલ લીધો કોન્ફરન્સમાં એટલે ચાલી લીધો ને તમે સોમાંથી વાત કરી કીધું તમે ખોટું બોલો તો તમારા 2 છોકરાની ચોગન ખાઈને કેવો આજથી તમારાથી કોઈ પરિચય કરી તો કે ના તો કે આવું કે નાજી નાખું કે તમે તો ઘણી વાતો કરવા વાળા છે અમુક નવીન ચિયો નવીન જેમલ અરે ઘણા છે ને મુગડા બાઉન્ડ્રીના આખા એટલા છે ને બે જ હોય મારા હામાં પડીને પાછા ચાહે એ કોણ જવાબ મેં નથી આલ્યો ઓલો તું મહેશ કે ને મહેશ કયો કહેતો હતો મસ્ત દિગારી ઓલો હીરાવાળો દિગારી હું આ હીરાવાળો હું ઈ તો એક નંબરનો લુખો છે મારા દેરાણી લઈને બેસવાનો મને ઘણી એને મારાથી કોશિશ કરી પણ એના કાકો રહ્યો ને એરદીન ખબર ઓલો ખટારો આકે હોય ત્યારે 4 રસ્તે બેઠો ઓલા એટલે અચ્છો હા અચ્છો આઈ ખૂબ મારી લારે પડ્યો પછી એનો ભાઈ ઓલો અચ્છો રહ્યો ને અચ્છો ઓલો તું કયો કહેજો અચ્છા ઓલો ભેગો કાશીરામનો હા કાશીરામનો અચ્છો ઓલો કાળો નાક મોટો રહ્યો ઈ હું ખૂબ પડ્યો મારી ઘરે આવે ને તો મારું ઘર ને બાઉથી રોડ વાટે ને એટલે બાજુ ફેંટા દેવા મને ઉપર વાળે આવતો પાડો એમ અને હું એમ કહેતી કે તારો ફેંટા તારી બહાર રાખી દો આવો ફેંટા તને કીધું ગિફ્ટમાં હું આલું એટલે તાર પીવો તો તું આથી પ્રેમ કરતો ને તો કીધું કદી મત કરે હું તને પ્રેમ કદી નથી કરવાની કીધું તો મને એવું વિચારતો ને તો કે મત વિચાર હું ગમ બધું કાઢી ને એટલે મારા હમો નવા દેખે કોઈ પ્રેમ ન કરતો ને પડે એટલે તારી દીરાણી થી ઓલી મહિનું તું યાર કોણ કે તને કોણ એને કીધું કરતો ને ના રે ના તને કોક તો સાચા વાળું છે અમારું ને તને આટલી ખબર ન મારા વિશે તને કરશન ઓટા કાકા તને કીધું છે તાર કોન્ફરન્સમાં જ નહીં કરશન ના નથી માતાને ના કઈ ઓટા રેકોર્ડિંગ કરીને આગળ ફેલાવે એમ છે તો હું વાત કરે ને તારું મારું રેકોર્ડિંગ કરીને આગળ મેં લેવા છે પાછા રૂક હું ના હડુમન દાદા છોકરો બસ રેકોર્ડિંગ થાતો હોય ને ભાઈબંધ બનાવતો ને તો કદી મત બનાવજે કારણ કે ઈ છે ને તારી રૂડા છે બધે ના રે એ પાછા રહ્યા ને ખરેખર હું તો હારી છું અહીંયાથી ખૂબ બારો વાકો બાકી અગડી હોય મને બચાવે ને કા મહેશ તો મને બદનામ કરવાનો તો 100% મહેશ થયો કે નહીં રેમલનો મહેશ નહીં કરશે ને નંબર આલ્યો તો મહેશ મને કહેવાય તું મને મળવા આવો નોમ કર મેં કેટલી છોકરીઓને પતાવી છે સનવાલની શાળામાં નોમ કર બીજી બાકી ખબર છે ઈ તને ઓકાત નથી બતાવતી પણ બાકી હું તને રીસર બતાવીશ ને તને ખબર પડશે કે ખરેખર આ ઓકાત વાળી છે આમ તને લવ કર્યા છે ને બાલો લેવી છે બધી કીધું
પછી ઈ પછી વાત આપણે મારા પપ્પાને કીધું નવરાત્રીમાં એના ખૂબ કરશનના ફોન આપવા મળ્યા કરશન વડે સેક્સ ફોટા મેલે કીધું તું રેવા ગયા ને સફેરાની વાત કરતો શીખ પેલો તમારા ફોટા વિડીયો મત મેલ પ્રેમથી પૂછું અને તું કીધું નિમિત મળે તો મને તારી શું બીક આવે છે મને તને ઓમ કરો પછી એની બેનને કોન્ટેક્ટ કર્યો પછી સોમાંથી આ હમણાં નવરાત્રીમાં સોમાનને ફોન કરીને કીધું એનો ભત્રીજો છે મને એટલે મેં સોમાન કીધું તમારા બાપને હમદાવાદ ઉપરો નકા પ્રકાશ લાઈને કીધું હું તો પાવીને કીધું યન ઠુક છે કીધું ભાવ આ તો ગાવીસ તરા હું મહેશ ના કીધું અને મહેશ મારી લારે પડ્યો છે કીધું અને મહેશ કીધું ખૂબ મને બદનામ કરવા મથે કીધું અને મહેશ એક દી આગળ શું કે ખબર મળવા આવીને કાંઈક એના સેક્સ ફોટા પાડીને કે હું કે બહાર પાડો તો પણ શું પાડે તો તારી ઓકાત છે કીધું તને મળવાય કોણ આવે તારું મૂઠું દેશ ને વાડા લઈ કીધું એ હવે ગુનો મારો કરેલો એટલે વાવજીમાં તું મારું નામ લઈશ ને તો મારા દુશ્મન ગણાય છે એટલે મહેરબાની કરી મારું નામ કાઢ લેને તું બદનામ થાય મારા લીધે એટલે ઓલો મહેશ રેમલ નો કે મહેશ ઢીગારી મહેશ ઢીગારી મારી પાસે કણો પડ્યો તો હું કે તારી દેરોની થી કરાવજે મારી દેરોની થી એને કર્યું હું તારે ઈ બદનામ છો દેખી શકો એટલે ઈ મહિનું એવી છે મહિનું રોડ એવી છે મહિનું એવી છે વંદન મહિનું માથી 100 વર્ષ મોટી છે 6 વર્ષ ઓ અંતર એનો દલમ હતો ને મારો હતો એની મમ્મી મરી જઈને તો મમ્મી બીજી લાવીને ઉલીના પેટની એની મમ્મી લાયા ને આ 12 વર્ષ થયા ત્યારે ઈ છેલ્લી મોટી હતી તો હું હતી નહીં મારા પપ્પા કહેતા હતા ને ઓલો શેદાનું તને કોણ કહેવે યાર તું નહીં કેતન સોગન દે મારી તું કે કોણ કે તને આટલું બધું ના એટલે કોણ હાલ પણ તું કોણ કે આ તને શેતાનો મહિની ઉન તને આવડતું નતું ના તને ઓલો નંબર આલ્યો તને આ બધાનો નામ આલ્યો કણે આલ્યો કે તું પેલો હે ઈ કરસને તને કીધું યાર બધું ના કરસને તો નથી કીધું પણ એક વાત તો હવે ઈ સોરી મેં કીધી નહીં તને હા પણ હવે તો લડી લઈશું પણ હવે કોઈ નહીં પણ કે નહીં કે તને સોગન છે કે નહીં કે તને સોગન છે તને તાર મમ્મીની સોગન છે બસ તને કેવું પડશે તાર મને કે શું કે શું તું મુંજાય છે કેમ તું તાર કઈ દેવાનું એમ કોઈ બીજા બાનું ને હોય કોઈથી હું કોઈ આટલા મારા કેસ આવા બન્યા છે તો હું લડી જઈશું બધા જેવામાં આંખોને દવા બાલી દીધા છે બાકી ખબર તો પડી કરનો ને કે જૂસ ના ખાવું આટલા વિરાપ થયા હતા એમ એટલી બાઉન્ડ્રીમાં ખબર પડી પણ બધા દવા બાલ્યા છે તો હવે તું શું કોમ બીયા છે વાત કરે કોઈ નહીં હા નિકેતન સોગન છે તું તાર કે તારા વિશે હોય તો કે મારા વિશે હોય તો કે બાઉન્ડ્રી વિશે હોય તો કે ગમે તે હોય તો કોઈ સોગન માં તો આવ્યો કે શું નહીં ના કે હું કાલે કહીશું તો કાઈ નહીં ये तो કે हैं તે તો છે તો વિકાસ કોણ છે હા વિકાસ કોણ છે કોણ છે હે હેલો તો તું કોણ છે મો તો શું મો તો બાઉન્ડ્રી નો જ છું કોણ છે બાઉન્ડ્રી તો પટેલ જ આટલા દી એટલે મને ખુદ હવે સાચું મન દે હવે સ્ટોરી હાસી છે હવે સમજ દે એટલે એક મળ્યો તો મને કરશો હું પટેલ છું તમે ખબર ઓલા ધના મહારાજ ને પાયો તો એટલે રસ્તામાં નથી ઓલે ગાડી ઓલો બંગલા વાળો ક્ષેત્ર વાળો પાડ્યો ઓલા હાબા રસ્તે હા ઈ છેતર મારું દો એટલે આ તો કરશે ને મને વાત કરી કે હિતીશ નું કે આવી છે એટલે મેં કીધું ના હોય કે એટલે મેં આખી પૂછ્યું કે કીધું આખી કહાની તારે લીધી એટલે મને ખબર તારો ડાઉટ તને પડ્યો નહીં કતું કોઈ મને કોઈ ન પડ્યો યાર હું તો મારો મારવાડી પટેલ ગણું છું હોશિયારનો છે ઈ તો ફ્રેન્ડ જેવો છે ઠીક છે એમ એટલે તું ઈ બોલે એમ યાર આવું કરે રે કોકના એટલે કોકના નહીં એટલે આ તો હવે લડી દેશે હવે તો મેં ઓલા કરશન ને મારી અંતિમ કહાની હતી તમે કીધું કે નહીં કીધું દ્રોણ તો બધી વાતો નાના દિવસથી હું તારી વાત કરું છું અમુક ટાઈમે વધારે એટલે તને ખબર પડી નહીં મારા વિશે હવે તું મને દોને એમાં તારા ગામના આટલા બધા હતા પણ ખરેખર મારે હકીકત પૂછી કોઈ નતું ખરેખર હકીકત મને મારી લારે પડ્યો હતો પણ મારે પૂછી કોઈ હોય ને તું બેન ચાલુ રાખ એટલે ચકુલા અને ચકુલા અને આ થોડું બધું મેન થાય લઈને આવડા લાવવાનું પડ્યું હેલો તમારી એ લઈને આવ્યા ચકુ લઈને આવ્યો નથી ખબર તો પડી એટલે મારો ઈ ફોટો ઈ મારો જ છે ખુદ નો એટલે હું તો સુરત રહું છું એટલે આ તો પછી કરી આવે તો એટલે મને એટલે કરશન ખબર પહેલી દી મેં તને ફોન કર્યો એટલે મને કે તે કીધું કે વિકી તારા વિકી પાટ લીધું એટલે મેં કીધું ઓ એટલે તને કોઈ ડાઉટ ના પડ્યો એટલે મેં કીધું સારું એટલે તે કીધું કે તારા પપ્પા નથી એટલે મેં કીધું ઓ એટલે મારે તો મમ્મી ને પપ્પા બે જાય એટલે હું તો સુરત રહું એટલે મારો તો ફોટો રહી
યાર મારે તો શું પૂછ્યું કોઈ નથી, મારી વિકાસ એક સેટિંગ છે, ઈ થરાદનો છોકરો છે અને વિકી છે ઓલા વી એક છે વિકાસ છે, બાકી કોઈ નથી. લો મને હાલમાં વિચારે બધા કોઈ, હું એ વિકાસને તો બધું હંથી પ્રેમ કરું હું, બાકી વિકાસને એક છોકરો આર્યન છે બાકી કોઈ મારી લાઈફમાં હાલમાં કોઈ નથી. વિકાસથી તો હું આજ નહીં, પણ વિકાસને તો બધી હતી હું ચાહું છું અને વિકાસનો મને વિશ્વાસ છે આ વિકાસ માંથી રીવાનો. બાકી મેં એમ કીધું કે માથું એ વિકાસને ન કરી દે ને, એ વિકાસ ઓફિસમાં હતો એટલે મેં કીધું માથું મેસેજ કરે કીધું એમ સાહેબની જોડે મારો નંબર ચોક ની એટલે મેં કીધું એટલે એ કે સારું કે તું મારાથી વાત કર. બસ આટલી વાત હતી મારી. માધવ કોણ હોય? ઈ શેરાવ ને કોઈ હવે તો હાસો તો કેજે જ નહીં. હું હવે કોઈ તો મને અર્બુદાની શોગન બસ કશું વાત નહીં નીકળો. હવે તો યાર ના કીધું કે હવે કહી દઈશ રેકોર્ડિંગ કરી તો મારી મમ્મીની શોગન બસ. એટલે તો યાર યાદ ચિંતા ના કરતી એટલે કે બાઉન્ડ્રી નો રહે કઈ ના જે મારા મેં રેકોર્ડિંગ થયો ને તો મને અર્બુદાની શોગન બસ. બીજું તો હું આવી ફોટા મૂકી તો મારે ચાલુ જ હતી. તારા હવે હું તને વાત કરું, વાત વધે તું આવતી હોય તો મને કોઈ અફસોસ નહીં. બાકી તું તારા ગોમનો એટલું ના કે તમે શું કોમ છોકરી લારે પડ્યા તમારે શું થયું કોઈ આ સમાજથી મારે કોઈ કોઈ નહીં અને શું કોમ ખોટી બદનામ કરો છો એમ. હું લડી લઈશ બધાથી, મને લડતો આવડે, ઓકાત બતાવતો આવડે. એ તો વાત સાચી છે. તો તું એમ કે અને પ્રેમથી આટલો ગાવ બધા એ તો ચોક્કસ કીધું. આયો નથી આયો રાતન પર ફોન કરાવી કરતો તારા ફોન માંથી. પછી મારા ફોટા મૂકું એટલે તને વિશ્વાસ આવે સાચો. ત્યાર પછી એટલે હવે એમ ના કીધું કે બાઉન્ડ્રી હવે ભૂલી જાવ નહીં કરો. ના રે એવું કશું નથી ભાઈ આપણામાં, પણ તું ખાલી કરશન એટલું કે ને બધાને. એટલે કરશન ને ખબર કે હું અહીંયાથી વાતો કરો આતો એટલે નંબર લીધો એટલે કરશન ને મેં અલ્પેશ પા કેવરાય એને તો ખાલી પાછો ફોન કરીશ ને ગમે તેના વાતથી કે હું જોશ ના વિકાસ રાખે મેં તારા નંબર મેલ્યો મેલ્યો કે મેં મને હેરો નહીં કરે કીધું નહીં તને કીધું તો એટલે મેં એ હવે તારે નહીં આવે એને કીધું કે મેં કે ઓલા અગદીને કે આલ્યો તો નંબર અગદીએ કે મને અગદીએ કે ખરાબ કહો કીધું તો કે ભેગી વિચારો એનામાં વિશે વિચારતો બધું ખરાબ એટલે મેં કીધું મેં તું મારી વચ્ચે પડ્યા ખરેખર અગદી નો તો મારું કોસ્ટન બાકી મને તો ખૂબ જ લારે પડ્યો તો પછી કીધું અગદી કીધું તું બધા મને અગદી નો એક ખાતો હતો ને સંબંધી તો એટલે અગદી એનો સંબંધ તોડી અને મારી વચ્ચે પડ્યો ખરેખર ના અગદી હું છેલ્લા 8-9 દાડા છે અમે સમાચાર નહીં લીધા મેસેજ નો આવ્યો અમને તો અગદીએ બધા મને ફોન કર્યો મને કે આજ શું કરે છે કેમ કે ફોન નહીં કરતી આસપાસથી એટલે મેં આસપાસથી નથી હમણાં ખેતરમાં કોમ વધારે એટલે જો ને તો વિશ્વાસ ન હોય તો હું ડીપી માં ફોટો રાખું મારો ને બતાવું કે આમ છું એમ ના એટલે તારા ઉપર મારો પૂરો વિશ્વાસ હતો મારે તારા ઉપર પૂરો વિશ્વાસ હતો અને હું તો તને હકીકત માથો પણ છું માથો માથે સારું કરીને ખૂબ લારે પડે એટલે માદાને કીધું તો મારે તારા જોડે કોઈ નહીં કરું પણ તું ખાલી ફ્રેન્ડ છે કીધું રેડી એટલે મેં વિકાસને વાત કરી ને એટલે મેં તને એમ કીધું ને કીધું યાર લડી લઈશ હું કીધું વિકાસ એવું બધું કરે છે ને તો ભલે કરતો કીધું હાલ કદીઓનું છે ને એ છોડતો નથી ને હવે કીધું એના દુસ્તાથી કીધું એ વિખૂટો પડે ભલે કરતો અને માદાને ખબર નહીં યાદ હતું નહીં કરે એટલે માધવનો ફોન આવે ઉઠાવ્યો એટલે મારો કીધું નહીં કે આવતો હતો હવે હું માતાથી વાત ન કરું ને કે હું તો માતાથી તે વાત કરી માતાનું નામ લઈને હું માતાથી મૂકી આવી રીતના વાત કરું હવે માતા છોકરી લાર પડી એટલે છોકરી મને કહેતી હતી કે માતાનો નંબર આવો કે તું ફોન કર નહીં કે માતાનો નંબર તો મને હવે તો હાકી હકીકત ખબર પડી મને ખબર નથી એટલે એક ખબર દિવાળી પર તો જતી હતી એટલે હું તો બૂટ પહેરી કરીને આવ્યો હતો એટલે પણ આવલે ભેગા એટલા બધા હતા એટલે કે હિતેશનું મેં કીધું આ કીધું મને ખબર નથી કદી એ એક આવ્યો હતો એવું એમ હવે આખો સ્ટોરી કહો હળુમલ પાસે કરી દઉં પછી સીધારી કોક પાયો તો ને તમે કોણ છે પાયો તો કોણે પાયો સીધારી મેં પાયો તો પણ પામી ચાલુ કર્યું તો વળીને આવી વળી જઈ નહીં એટલે શું હતું એને કે એટલે કોઈ નતું અત્યારે તો મહિને લારું પડ્યા છે મહિને લારું પડ્યા હો બધા એમ એમને હો કોણ તું તને ખબર છે કોઈ નહીં સમાચાર તો તું હાલ દે એમ તરીકે સમાચાર તો હાલ દે ફ્રેન્ડ તરીકે એટલે પાકા હવે તું એમ ના કીધી કે હવે ઓલો છે જગદીશ છે ને હવે ફોન નથી કરવો ના એવું કશું નથી અને ના તો ગાઈએ થઈ જઈએ મિલે છોકરાને હું ફોન ઘણો કરું હોય છોકરો મસ્ત મારી લાઈફમાં અને વિકાસની ચાલુ હું અને તમારો ફ્રેન્ડ મારે હું કશું કોઈ નહીં ના એટલે મારી દુનિયામાં ભલે બાકી દુનિયા ગમે તે વાતો કરે એટલે મારે છે ને હું છે ને હમણાં હું ડીપીમાં મારલા ફોટો રાખું તું કહીશ કે આવો યાર કોઈ ભાવ છે બધું કોઈ જ નહીં હોય એમ અને આ તો કેવડા નથી મારલા છે ને એને છે ને લવ મેરેજ કરીને એની વાઈફ લાવેલી પટેલોની છે તમારી પાસે એમ પટેલોની હે ને 11 AC વાળી રૂમ હતી ને એક છોકરી ને એક છોકરો હતો પટેલ ને આગળ ખૂબ વાળી પાર્ટી હતી અને પછી આ પ્રેમ કરતો હતો એને અને પછી એને પગારી ભરી નથી પછી ઘરમાં 12 મહિના લઈ વિકાસને ખંડા બાજી તો અને પછી આ વિકાસ પૂછતી રહે એને છોકરો હોય આર્યન એટલે મેં કીધું વિકાસને કીધું આ માધવ કીધું મને મેસેજ કરતો હતો કીધું ખરાબ નહીં લખ્યું મારા વચ્ચે કીધું માધવ છે કીધું મને મેસેજ કરે એટલે મેં તારું કીધું એટલે તારું કીધું માધાનું કીધું એને ખબર છે કે માધવ વચ્ચે એટલે એને ડાયરેક્ટ ફોન મારો મને કટ કરીને કે તું તારું મારાથી વાત કરજે
એ મેં કીધું હારું ની ચોકડ ન થાય ને એને નંબર નહીં આલ્યો મને એમ પડે તો પણ કીધું હારું મારા દુશ્મને કોકે આલ્યો હશે હવે નંબર કીધો એટલે કરશન ને અત્યારે શીખવણ તો મેં બધી આલી ગઈ અપાને અમારા ગામનો એ અમારો ભાઈ બંધ છે એટલે અલ્પેશ ને ઈ તો ઓળખતી હોય તો ઓલો રેમલ પાતા નહીં ના નથી ઓળખતી હું અમુકને એટલે અમરત નથી અમરત એ કોક કળબી છે તમારા બાજુનો એ ખૂબ એમ કરતો હતો તમે તો આઈ લવ યુ લખતો હતો મેં કીધું લ્યા ભલો હોય ને મતલબ તો પછી એને કેવરાયું સોમાભાઈ હું બેઠો ને સોમાભાઈ નથી ભાઈ કેવરાવું છું ને બેઠો એમ થાય કે સોમાથી નથી શીખાડું એમ હું ઈયોને એક બે રાખું કારણ કે કારણ કે બાઉન્ડ્રી નહીં લાગે ને તો કદાચ ઈયોને કેવા થાય ને એટલે ઈ કે તો ખરી કે આવું મત કરો તમે એમ બીજો કેમ સપોર્ટ કરો મારે એટલા મોટા ગામમાં હોય છે ને કેવું કે તમે એને આવી વાત શું કરાવડાય તો આયન કે તમે મહેરબાની કરીને તમારા ગામના નો શીખડાવો એમ એટલે મને તો આખી બાઉન્ડ્રી ખબર નથી પણ મને વાત કરું વાત છે મહેશ કેવો છે મહેશ રેમલ ને મહેશ રેમલ બીજો રહે છે અમદાવાદ ગાંધીનગર અમદાવાદ નહીં ગાંધીનગર કોલા કેવો છે એનો સ્વભાવ બાવ આમ તમારા લાઈફમાં છોકરો એવો કેવો લાગે આમ સીધો છે પણ આમ દારૂ બીજો એવું પી એવું કારક પરક પી તો મને તો સારો નથી લાગ્યો આમ રેડી લાગ્યો પણ મને નથી લાગ્યો નવો આમ સારો નથી પણ આમ સોમાનો ભત્રીજો હગો હે સોમો રે તો સપોર્ટ કરે એનો હગો ભત્રીજો છે એને મારા મલગર ગજાર કરી શું કીધું કોઈ નહીં એથી બચી જાય થોડું સારું કરે નકા ન ખાવાનું શોધ દીધું તો શું તો એટલે ઓલો કોઈ નહીં એથી વાત કરતી હતી વાત કરતો કરતો પછી એમ મને યોગ્ય લાગ્યું એટલે હું વાત ચાલુ થઈ એમ એવું કર્યું એવું એટલે કર્યું હોય ને ખાલી વાત કરતી હતી પછી એમાંથી એને એની ઓકાત બતાવી એટલે મેં ચલો કર્યો એટલે ઈ ઓલા મહેસારો તો છે ને વાત કરી બી સારું હવે તો સારું તો તું લે લેતી સમજાવે મારા વચ્ચેનું આટલું કે રે રેડી ભૂલ ચૂક માફ કર દે ભૂલ ચૂક યાર હું મત કર આરામ કરીને કોઈ નામ બેચારી ના કરશો તો નહીં પણ એટલે આખો મને જોવા મળ્યું કે બાઉન્ડ્રી ગોમાવું છે એમ શું જોવા મળ્યું યાર ખરેખર બીજી હોય તો મરી જાય વળી આમ સારું બાઉન્ડ્રી ગોમો તો વેડી છે તારા કે છે જગદીશ તારા ગામમાં છે ને ખરેખર હું તારા ગામના લીધે થઈ બાકી બી મારે કશું કોઈ દુઃખ નતું પણ ખરેખર મારે રાજીનામું ઈચ્છીશ નતા મારવું પડ્યું કે તારા ગામના લીધે નહીં પણ હું હવાનો બધો 100% થવાની હતી હેલો હા તે ફોટો મારો ડીપી માં જોયો મારામાં કોઈ છે ના કોઈ કોણ તો કોઈ નહીં એટલે કોમી નથી મને એવું છે રૂપ થી સાસામાં જનો ના આમ સારો સ્વભાવ તારો સારો એમ તારો હવે તું મને 5 મિનિટ વાત કરે ને તો પણ ખબર પડે ને કે આ મને આવું છે એમ ખબર છે મને આપણે આખું તો તને ખબર પડી નહીં તને શું ખબર પડી કે આ ક્યાં સ્ટોરી તો કે કીધી દીધી ને એટલે તને શું ખબર પડી કેટલી ગણી તારા મને હા તું કે તને 100 બેન છે તારા રહેવાની તને તો સીધે અમે ગણી હકીકત મારી સોગન બસ પાકો મારી સોગન બસ હવે મારથી વધારે શું તને હવે વિશ્વાસ આવે મારા ઉપર વિશ્વાસ પાકો તને કરે મેસેજમાં મેં ખરાબ કરી દીધો તો તને એમ કીધું કે તું આવી રીતે ના રે તો તારા આગળ મેં વાત કરી છે તું બીજાના નામથી વાત કરતો હતો તે મારી પરીક્ષા લીધી હું પરીક્ષામાં કોઈ પ્રશ્ન ખરાબ કર્યો તારા આગળ એટલે હવે ખબર ન પડી મને મને કદાચ વાતો કરતો હશે એટલે મોશો તો હવે કે જગદીશ બેન ફોન નહીં કરવાનો બાઉન્ડ્રી નો હોય હું શું કરે એવું ગમતી વિચારતી કે મારા દુશ્મન બની છે હું શું ગમે એવું વિચાર દુશ્મન નહીં ફ્રેન્ડ તરીકે એમ ફ્રેન્ડ તરીકે હું તો રાખું વાત છે ને હું બધાને કહું કે હકીકત છે મારે એવું કશું નહીં કે આવું બધું હતું મારે બાઉન્ડ્રીમાં મારે ને મારે આવ્યા વિચાર એટલું બોલવાનું છે બાઉન્ડ્રી બધાને ખબર હતી કે બાર છે એમ ગમન છે મારે શું નહીં હું બધાને કીધી ખરેખર બારી છોકરીઓ હે ને તમારા બાઉન્ડ્રી ને ઘણી હે ઓલી દિવાળી ઓલી ગીતા મસ્ત મસ્ત હે પછી ઓલી ઘણી હે એટલે હું તો સુરત હતો ત્યાં જોબ હતો એટલે હું તો હિયા જાઉં છું એટલે આ તો મને કદી ફોન કર્યો હતો એટલે પછી ખબર પડી એટલે મને કે ખબર પહેલા દી તને ફોન કર્યો એટલે મને કે થોડોક કે સાદું બોલે છે કે કથન કઈ એમ કહેવાનું કે તાર કને હતો એટલે પછી સાદું બોલવાનું નકા તો મારે તો ઓલી સુરતી ખબર ભાષા બોલે ને એટલે પછી તો બોલ્યો પણ પછી મેં કીધું સારો તો કીધું મારે દુશ્મન તો ઘણા છે મારા હો હકીકત હકીકત મારા ઉપર કોઈ જાતું નથી કોઈ લેવો તું વાત કરાવ દે કોઈ ભાઈ ના હવે ગલા તારા ઉપર તો આખો વિશ્વાસ મેં ઢલો કર્યો તો બસ તારી છોકર મેં કીધું પહેલી વખત આ જીવનમાં કીધું એક જ એમ ફ્રેન્ડ તરીકે આવી મળી સારી એમ તો હું તને આશીર્વાદ દોડા આશીર્વાદ એટલે કાંઈ અરે રે કીધું સુખી રહો તું કે આશીર્વાદ તારો ફોટો દેખ્યો તો મને એમ નહીં હોય કે આ હું કો પણ શું કામ કોકની જિંદગીમાં યાર એવું કરો વાત સાચી બાકી હું તો મારા મેલ્યા ને મારા જીન્સમાં બીજા મારા ઘણા રે મોબાઈલ તો તું એમ કહે કે આવી તો બેચાર પડે જ ને તો મેં ન મેલ્યા મારા ફોટા હતા
તો મેં કે દે મારી મજબૂરી હતી એટલે ઓમથી નોમ આ વિડીયો મેં કીધું નો ટેન્શન યાર બ્લોક કરી દેવાનું તો ઈ દે હા એટલે લો બાકી મારી ઘણી કદાચ થઈ હો હવે બાકી થાય કોણે પડ્યા બધા ચોક હજાર શીખવું ને આદી તો વિશ્વાસ છે કે આ આમ નથી એમ તને તો મારા ઉપર તો તારે ગમે તે હોય ના કા મને તો પૂરેપૂરો તારા ઉપર ભરોસો બેઠો એમ અરે ગમે ત્યારે બેન એક વાત કોલા ને સાચો બધાને બે એવું થાય જ ને આ તો બાકી કરશન નહીં તો કોઈ નહીં કરશન નહીં તો શું આમ કરો તો હવે તો મહિનું લાર પડ્યા આમ બેટા હા મહિનું લાર પડ્યા હે તે દેખી ને મહિનું બોલે હા ઓય તમે મહિનું દેખી ઓય કેવી છે સારી છે તારા જેવી જેવી મને તો દેખી હે અરે તારા લારી તો ઓલા બધા ઓલા કિરણ ને ઓલો ઠાકોર ના રહ્યો વદરમ નો હા એ બધા પડ્યા એટલે મને તો આ તો હળવું ખબર પડી આ તો કિરણ વદરમ નો છો મારે ના હોય કરે ઈ નથી ના ઓમ મને વાત કરતો હતો એટલે ઓમ દી કિરણ કેતો હતા ને ઓ એટલે કે કિરણ કે શાક લેવા આવે છે ને ઓમન ના બધા મૈસીઓ ને બીજા નાખે આખા ઢેઢોના તેલા ને ઉલા કે પછી બધા કે લારી પડે મેં કીધું ના હોય મેં તો એટલે ટેસ્ટ કર્યો હતો મેં કીધું કે લાખો લોણું એટલે વી ના ચડાવો એટલે એમ ને યાર ભલે કરતા દુનિયા ભલે ગમે તેમ કરે તું સુષ્માનો બાવર આવો ના આવો રહેવાનું છે ભલે નહીં ગમે તે કરે મહિની હું લાવી તારે મસ્ત હતી હવે તો મહિની હું એ વાવડી હું કઈ થઈ નહીં મહીથી તો જો મહીથી નો હોય મહિની ઉરી ની બાકી 6 વર્ષ મોટી છે તને લે મનાવે 6 વર્ષ હું હે ઈ ડૂસી દોરસ મોટી આનો લલમ હતો ને તારે ગોડા હું નથી લે તું વિચાર કર અને નથી અને એમાં પાછી મને ઓય લગ્ન કરી મેલી તો હું 8મું પ્રાથમિક શાળામાં ભણતી હતી અને હું 12 આવતી હતી અને 9મું ઉન્નતિ શાળામાં છે કે નહીં હું ને પોનેડાની શું કર્યો બધી ભણતી અને હારે આવતી અમુક ટાઈમ અને અમુક ટાઈમ એક બે વખત મને મારા હારે હોય તેડવા આવ્યા ને હું ખેતર બહાર છે કે નહીં સરવાલ ને કુપેડી છે અને સાયકલ લઈને નાતી હોતી ની મને મળતા લો વચ્ચે અને પછી અમુક હવે ભરત સાહેબ ઘરે આવીને કઈ જાગે તું ના તારું ભણતર સારું છે તું મત કે તારી લાઈફ બગાડ તો મેં કીધું સાહેબ કેવી રીતના બચ્ચાને ખબર પડી બસ તો સાહેબને કહાની કીધી ને એટલે કે સાલી પૂછે દી આવું કેમ કર્યું તારા પપ્પાએ તો કીધું તો મને ખબર નહીં કેમ કરી હાલો જોશના તો કોક સાહેબ છે સાહેબ કેવો હતો એટલે હું તારે ડાઉટ કરતો ભેગ ઉલો એટલે તો કે ઉલો સાહેબ તો વિકાસ નો જાણવા માંગતો હતો ને હા વિકાસ એ તો મસ્ત ભણાવે એવું એમ ઈ તારા જેવો જ લાગે છે તમે નથી દીધો પણ મેં બધા ફોટો મેલી છે ને વિશ્વાસ આવેલો એટલે વિશ્વાસ કરતા હકીકત અમાર તો કુળની અર્બુદા તરીકે હું કહું છું કે મારું મેં કે રેકોર્ડિંગ કર્યું ને ના એવું મત કરે હો મહેરબાની કરી ના એટલે નથી કર્યું એટલે તારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખ્યો એમ હા ના કા તો કરો જ ને એવી વાત કરી હોય તો તું કરો પણ એવું મેં કોઈ કીધું નથી નહીં એવું ના કદાચ મારી ફ્રેન્ડ તરીકે કહેતો હું એવું કદી મેં મારા મનમાં ના વિચાર્યું કીધું ઈટાનો આમ હવે તું હવે કાકા એમ કે હવે તું શું કામ નંબર આલે બધા નહીં કીધું હવે મારું આ કાર્ડ શું કામ બંધ કરાવે પછી યાર ખોટું થાય હવે માથે થોડા દિવસ ફોન ચાલુ રહેશે પછી બંધ થવાનો એટલે શું કામ મારો નંબર આલે એમ બધે પણ મેં ના સમજાવે ને તો મારી મમ્મીની સોગન બસ મેં 4 જણનો નંબર આલ્યા તો એ કરશન ના કીધું ગમે તેમ કીધું અપાને કીધું અમારા ગામનો એ મારો ભાઈબંધ જે મારો કાકાનો છોકરો છે એટલે એ કોલેજ કરે એને મેં કીધું ફ્રેન્ડ તરીકે કીધું એને સમજાવી દીધે કે ગમે તે વાત કરે ને અપાને કીધું તાર દોસ્તાન તો કહેવાનું કે જોશના મારી ફ્રેન્ડ છે એ તરીકે ને ત્યાં તો આજે આખો દી ની કેટલી ધમકી આલી છે હવે કે હું કદી નહીં આલો કોઈને એમ ખાલી મારું નામ કીધું મેં કે ખાલી એને આલ્યો તો ઈ તો એટલે મેં અપાને કીધું મારું નામ કહેશે એટલે મારો નંબર આવશે ઈ તો એમ તારે એમ કહેવાનું કે ઈ તો કે નથી કરતો કે બીજા કે વળી જાય એમ હવે તો શું હવે તો તારે કચ્છમાં છું હવે તો શાંતિ શું હવે તો શાંતિ છે પણ હવે તો મન તો એવું કોઈ બી કા ચિંતી બી કેમ હવે શું કરવાના છે કોઈ ખાવાનું નથી કોઈ કોઈ આટલું વરે લડી લીધું છે તો પછી હવે શું કરવા બાકી રહ્યું છે હવે ને હવે કરશે ને કે હવે તું કે આડો ઉતરીશ ને તને તો નકા મસ્ત તો ફોટા બાબાનો હતો એને દિવસ પ્રકાશીઓ કહેતો હતો ડીપી માં તું પ્રકાશ મને કીધું કે જોઈતા કોણ તને રંગે છે કે મેં કોઈ ચિંતા તો હું એને વાત નથી પોતા ને આવીને આવીને રંગે તો એને પ્રકાશીઓ એટલે પ્રકાશ કોણ છે એ હું તો ઓળખો એવું છે એમ ને બોલે ચશ્મા આપતા હોય ઓલા ચશ્મા નોકલ હતો ના ઈ નહીં ઓલો દાડો થોડો નમ દાઢી વધારે લઈને ખબર ઈ ફોટો ને ગાડી આગે હા વચમાં હતો ઈ ઓ આઈ ઘડી પોલીસ બાઈક ઉપર બેઠો હોય ઈ ફોટો ઓ આઈ હા અહીંયા તો ખબર છે ઈ જોયા હોય તો ના વાગે દી ડોન દેવા નહીં હા અહીંયા તો જન ખબર પડે ની ને ઓમ આડે મને કીધું કરે એમ તો ખબર ન પડે કે આ કેવું કોણ છે કદર ના કરે એટલે કોઈ કદર કરે તો ખબર પડે સાના દેખાતા ગાલે પર મારા છે ભાવેશ ને પપ્પા નહીં ઓલે ભાવેશ કે શું નામ કયો ભાવેશ શું હે બંદા ભાવેશ કે તે એન પપ્પા નહીં ભાવેશ કે છે મન તરીકે તે ફ્રેન્ડ કર્યો ઈ શું નામ ભાવેશ નહીં પણ ઓલો મને પેલો તે શું ગણ્યો હતો ભાવેશ નહીં ઓલો માધવ ને પપ્પા નહીં
ના એને શું થયું હતું? એન પપ્પા ઓફિસ જાય ને દારૂ ઘણો પીધો હતો. એમ નાઈ છે? તો તારી મમ્મીની જિંદગી મન તો ત્યારે હસવું આવ્યું તો એટલો કીધું ઓહો મન તો કીધું પાઠ બનાયા બાદ તો ખરાબ શીખવાડો એની તો લાઈફ બગડે છે તારવાની પણ તો બસ કીધું ભાભી લાવશે ને એક આવતો કીધું તો કે હવે પાછો જશે તો કે મેં મારી મમ્મી પૂછ્યું કે હું હવે અમુક ટાઈમ એકલી હોય મારી અંતિમ ગાડીમાં પહેલો પ્રશ્ન નહીં મન તો એટલી કહાની મન તો અત્યારે મારા મમ્મી ઘરે જાઉં ને એટલે મારે તો બેન તારા જેવડી એટલે ઈ તો આમ બોઠી રહે ને મારે હારો તો ખુદ જે આમ ગોમડી એટલે હમણાં તો હજી તો વાર છે હજી પેણા ઊણ તો પેણાવશે ને હોમલેર પેણાવશે એટલે એટલે અત્રે તે મને દેખ્યો જ નહીં એમ એટલે અત્રે તો મને દેખ્યો જ નહીં એટલે તને યાદ જ દિયા એટલે તું કેતો કરી એટલે હું કહીશ કે હશે તો આ કહીશ ના તો ના થાય શું કેતો હું વિહરી જોર એટલે હું એમ કહેતો હતો મેં નથી દેખ્યો તો કે થઈ જગ્યાએ તું પોતાને હું નથી આડ્યો તો કે હા હું પણ હું ભાઈ ઓ પૂખલ છે હાલો હા આજ શનિવાર છે એટલે ઓલા ગોટા કરવા છે શું ઓકે મને પણ હું બાઈક લઈને નીકળ્યો ઘણી વખત પણ તે મને તો હોમ તાકે તો ને નેસો ગાલીને હેડે એટલે ઓમ સ્વભાવ તારો સારો હતો એટલે હેડે તાર નેસો ગાલીને હેડે એમ મારી ભાઈ મને ખબર હોય કે કારણ કે મારા દુશ્મન ઘણા હતા નો હમ દુશ્મન તો મારે પીછળ કરે નહીં પીછળ કરે ડાયરેક્ટ અરે જોશના અરે તું મારી તારી ખબર પડે તેરી છે તારો નીને કીધું ને તો તું હજી હું તને વધારે વાતો કરો ના એટલે મેં એટલે મને વિડિયો કોલ કરો તારો ફ્રેન્ડ છે એટલે મને તો ખબર જ નથી એટલે મેં તને કેમ એક દાડો કીધું તારા સેટિંગ ફોન થઈ એટલે મને ખબર નથી કે આ તારે જીઓ નો હોય કે મારા જીઓ નો છે તને હમણાં હું આ વિકાસ વિશે કરીને વિકાસની વાત કરાવો તો તું બાર તો ખબર પડે છે કા નહીં હવે છે ને વિકાસ છે ને વાત કર્યો છે અને હવે ઉલાની પછાડી બગ્યા છે 100% એને ઝઘડો થવાનો છે ના હોય માતાના બસ પાકું ફાઇનલ છે તારું અને છે ને થરાદમાં કોકને મારવું હોય તો વિકાસ છે ને એક નંબરનો લુકો છે ખરેખર તો દારૂ ની બીજો કોઈ નથી કરતો પણ છે ને એટલો ખરાબ છે ને માતાના હવે કારણ કે હમણાં હું ખરાબ છે ને હું તારે હમણાં હું 2-3 દિવસમાં જ નાખી હતી એટલે એ મને આમાં આવ્યો તો થરાદ એટલે એ આવ્યો તો નીકળનો મારો પીછો કરતો રહ્યો ને તો એને ડાયરેક્ટ લઈને ઝઘડો કર્યો કે તારી આ લાઈફમાં તો ના આવતો કે તારું કોમ નહીં ગયો હોય કે ડાયરેક્ટ અહીંથી ઝઘડો કર્યો બધો ખરેખર એટલે 100% વિચારાને વાત આને એવું કર્યું છે કોપાડી માર માસીને કરતે ખબર ઓલા રોમો મંડપ વાળા છે હા ઈતીસ નહીં માર માસી છોકરો હગો ઓય રોમાને બે ના રહ્યા રોમો મંત્રી હરેશ ને ઓલો બીજો બે ની તારા હગા માસી છોકરા માસી ને હગા એટલે અદુતી ભાઈ ને બેન ને તાર ઈ બાપા યાર પણ કામ મંતર મારે મિતલ ને મુકે ભેળી ભણી મિતલ ગોધીનગર થી ને ઉર્મિલા ગોધીનગર થી ને સનવાલ ગુટાણો એવું એમ કંદની ઉર્મિલા રીક ની ઈ તો આપલી અને ઓલી મિતલ રહી ને મિતલ હાજી ના મિતલ તો એટલો શોખ નથી કરતી ઓ મિતલ એટલો શોખ નહીં કરતી મિતલ ને ઉર્મિલા હું આ તને એક પાટીએ પણ લીધો એમ હવે ખબર પડે તારું નામ બોલ છે મારો ના જગદીશ સોલ પેસ ફોન પાટીયા સાહેબ એને કહે 5 મિનિટ ફોન કાપે હારો હવે મારા રિપ્લાય આગળ મત કર લે હારો કાપ